શિનોર ગોપાલ કોટન જીન ખાતે વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન સમારોહ યોજાયો, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ લોકસભા બેઠક પરથી સતત 7મી વાર જીત પ્રાપ્ત કરનાર સાંસદ મનસુખભાઈ વસાવાના સન્માનનું સમારોહનું 147 કરજણ શિનોર પૂર્વ વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક, શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ, શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત 147 કરજણ શિનોર પૂર્વ વિધાનસભા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના સંબોધનમાં ભાજપના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ચૂંટણીના સમય દરમિયાન જે ખૂબ સુંદર એક તાકાતથી કામ કર્યું છે, એ રીતના પ્રજાજનોના કામ કરવા માટે બધા એક સાથે રહીને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા માટે એના બધા માટે અપીલ કરી છે। હું પણ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે બધી જ યોજના છે એ જ્યાં જ્યાં ભૂતકાળમાં પણ ખૂબ એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે, પણ જ્યાં હજુ પણ વંચિત છે, જ્યાં જરૂર છે એવા વિસ્તારોને સરકારની યોજના પહોંચાડવી છે। વિકાસ જ્યાં હજુ ઘટે છે, વિકાસની જ્યાં જરૂર છે ત્યાં આવનારા દિવસમાં ચિંતા કરીશું અને ખાસ કરીને જે શિક્ષિત યુવાનો જે છે એ શિક્ષિત યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને એમને વધુમાં વધુ કઈ રીતના રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય એ અંગે અમે વિશેષ ચિંતા કરીશું અને આ ભરૂચ લોકસભામાં 7મી વખત જે જીતાડ્યો એના માટે મતદાર ભાઈ બહેનોનો અમે ખૂબ આભાર માનીએ છીએ।